નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના કપાસ વિશે। કપાસ છેલ્લા 3 થી 4 વર્ષથી ખેડૂતોને ઉત્પાદન અને ભાવ બાબતે કણસાવી રહ્યો છે। કપાસ વાવ્યા પછી ધારેલા ઉત્પાદન ખેડૂતોના હાથમાં આવતું નથી। એ રીતે ખેડૂતોને વળતરદાયી બજાર મળે એવા સંજોગોનું નિર્માણ થતા નથી, એટલે છેલ્લા 2 વર્ષથી કપાસનું વાવેતર પાછળ ધકેલાઈ રહ્યું છે। છેલ્લા વર્ષમાં કપાસની ખેતીમાં ખેડૂતો મથીને કાંઠે આવ્યા છે, ત્યારે પાછોતરા વરસાદ કે કમોસમી વરસાદ કપાસના ધારેલા ઉત્પાદનની નાવડી કુદરત ડુબાડી રહ્યો છે। મિત્રો, એમ સમજો ને કે સપ્ટેમ્બર સુધી કપાસનો પાક ઘણી વખત ખેતરોમાં એવો ખીલ્યો હોય છે કે જાણે કોઈની નજર લાગી જાય। જેવો પાછોતરા વરસાદ પડે કે કપાસના પાટલામાં ફૂલ ફાલ ખરીને ઢગલા જોઈ ખેડૂતોની આતરડી કકડી ઉઠે, પણ ખેડૂતો કુદરતની સામે કંઈ કરી શકતા નથી। ફરી કપાસની માવજત શરૂ કરીને નવા ફૂલ ફાલની સોટ બેસાડે ત્યાં ફરી વરસાદનો ભેટો થઈ જાય, એટલે ખેડૂત હતો ત્યાંનો ત્યાં જ આવી જાય છે। કપાસની ખેતીમાં આ રીતે ખર્ચ વધતો જાય છે તો સામે ઉત્પાદનમાં કંઈ ભલીવાર રહેતો નથી। મિત્રો, સરકાર અને કોટન સંસ્થાઓ ઉત્પાદનના અંદાજો મૂકવામાં મોસમ આવે એટલે ઉછળીને ઉત્પાદનના મોટા અંદાજો બતાવવા લાગે છે, પરંતુ છેલ્લા એ ઉત્પાદન થતું નથી। કપાસ ઉત્પાદનના મોટા અંદાજો આવે પણ ફિલ્ડમાં કંઈ ઓર સ્થિતિનું નિર્માણ થયેલું હોય છે। આ વર્ષની જ વાત કરીએ તો પહેલી વીણ અને પછી બીજી ઉસેડી તરીકે છેલ્લી વીણ હોય છે। મિત્રો, આ સાથે જ સરકાર સ્વદેશી ચીજો વાપરવાની મોટી હિમાયત કરે છે, ત્યારે કપાસ ઉપર કે અન્ય જણસીની ઉપર મોટી ડ્યુટી નાખીને આયાત કેમ રોકતી નથી? ડિસેમ્બર 2025 સુધી કપાસની 11% ડ્યુટી હટાવીને 0%એ રૂ ગાસડીની આયાત કરવાની શું જરૂર હતી? આયાતી કપાસમાં વિદેશી ચીજોની વ્યાખ્યામાં શું નથી આવતો? આ પગલું સરકારે ન લીધું હોત તો કદાચ ખેડૂતોને ઓછા ઉત્પાદનની સારા ભાવ પણ મળવાની તક મળી હોત। મિત્રો, સાથે જ કપાસની બજારો સામાન્ય વધઘટે ટેકાના ₹1522 ભાવથી પણ નીચે સરકી ગયા છે। એમાંય સરકારે કપાસમાં ટેકાની ખરીદી સામે જાતે ઓનલાઈન અરજી કરવાની હતી। એ પ્રક્રિયા ખેડૂતો માટે ખૂબ જ અઘરી પડી હોવાથી રિપોર્ટ મળી રહ્યા છે। આમ ગુજરાતમાંથી એવું લાગે છે કે CCI દ્વારા કપાસની ઓછી ખરીદી થશે। આમે ખેડૂતો કપાસની ટેકાની ખરીદી કરતા ચટમંગની અને પટવ્યાહની જેમ ખુલ્લી પીઠામાં જવાનું પસંદ કરી રહ્યા છે। મિત્રો, દેશમાં સતત ચોથા વર્ષે કપાસના ઉત્પાદન ઘટવાના રિપોર્ટ પણ કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા મૂકવામાં આવ્યો છે। વર્ષ 2022-23માં 336.60 લાખ રૂ ગાસડી હતી। વર્ષ 2023-24માં 325.22 લાખ ગાસડી હતી, જ્યારે વર્ષ 2024-25માં એટલે કે ગત વર્ષે 297.24 લાખ રૂ ગાસડી હતી, જ્યારે વર્ષ 2025-26 એટલે કે ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન 292.15 લાખ રૂ ગાસડી થઈ શકે છે। ચાલુ વર્ષનો અંદાજનો પાર પડે એવા ફિલ્ડના ચિહ્નો ક્યાંય જોવા મળતા નથી। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।